નવરાત્રિના પાવન પ્રારંભે અમદાવાદના સરખેજ વોર્ડના વ્રજધામ ખાતે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ તથા દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી શ્રી અમિત શાહજીની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું। ઉત્સવ સ્થળે મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા અને આદ્ય શક્તિની આરાધનામાં સહભાગી બન્યા। ભક્તિભાવ અને ઉત્સાહ વચ્ચે આરતી અને પૂજનના કાર્યક્રમો યોજાયા। દીપોત્સવની માહોલ, માતાજીના જયઘોષ અને સંગીત ભજનની રણકાર સાથે સમગ્ર વ્રજધામ ભક્તિમય બની ગયું। સ્થાનિક રહેવાસીઓએ નવરાત્રિ ઉત્સવને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક ગણાવીને મોટા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી। માતાજીની ભક્તિ અને સોએ સમાજમાં શાંતિ, સમૃદ્ધિ અને એકતા માટે પ્રાર્થના કરી। આ અવસરને યાદગાર બનાવવા માટે સ્થાનિક સ્તરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિના પ્રથમ દિવસે આ કાર્યક્રમને સૌના સહયોગથી એક અનોખી ભક્તિમય ઉજવણીનું સ્વરૂપ મળ્યું। रिपोर्टर राहुल ठाकुर।